રામ રામ ડાયરા ને કેમ છો બધા મજામાં જશો અને અત્યારે મારે જવાનું છે અહીં બાજુમાં એક ને થેસર આવ્યું હોય નવીન જાતનું ગામમાં નવું થેસર આવ્યું હોય અને અહીં બાજુમાં જ હાલે છે અત્યારે તો આપણે જોઈ આવી કેવું છે અને કંઈક ખેતરમાંથી પાથરા લેતું જાય ને બધું છે ને ઓરાતું જાય એવું છે ભરીએ વારવા ના પડે તો કઈ સિસ્ટમ છે જરાક જઈને જોઈએ અને તમને પણ બતાવું તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો તો જો આપણે છે ને પહોંચી ગયા છે વાડી અને અહીંયા બાજુમાં જો નારાયણભાઈ ઊભા છે એ જરાક આપણે અભિપ્રાય આપશે શું કે કેવું નીકળે છે ચોખ્ખું. ઠીક નીકળે છે ભાઈ પણ જે કમર દાંતખું આવે છે એ તો બધું પછી અલર તમારે ધંધો જો હે ને અલર માંડ અમારે પછી અમારું થાય ને તો તમે અલરવાળા રહ્યા અલરવાળાની ધંધો જો હે ને જો ઓલી બાજુ હાલે છે તો ઓલી બાજુ હાલે છે આપણે જોઈએ આપણે કેવું હાલે છે જે આવી રીતના હાલે આગળથી જોરવાનું રાજુભાઈ છે રાજુભાઈનું થેસર છે રાજુભાઈ વાડીમાં હાલે છે તમે કયો બરાબર હાલે ને તો વાંધો નહીં વિશાલભાઈ પૂરેપૂરા અનુભવી ઉપર ને માંડવીનો સ્ટોક છે ને આવી રીતે નીચેથી ટૂંકમાં પટાવવામાં આવે ઉપર અહીંયા ઢેકલો થાય પછી અહીંથી ખાલી પણ થઈ જાય ઓટોમેટિક એ આપણે બતાવશું આગળ જો આપણે જોશું હવે ચારો કેવી રીતના ખાલી થાય ને જોઈને ચારો છે ને આવી રીતના પાછળથી છે ને જેક દ્વારા છે ને ખુલે એટલે ઊંચું થશે એટલે છે ને ચારો બધો પડી જશે નીચે આ રીતના છે ને કાંતો જે આવે ને વચ્ચે ખાનામાં છે એ પાછળ એ થોડુંક છે ને સાઈડમાંથી ખાલી થાય જો ખાલી મીંડું થવા પાછળ હટાવે તો ને રેગ્યુલર થોડોક લાંબો ઓછો થાય એટલે એનો ફાયદો એ થાય રેગ્યુલર એક જ જગ્યાએ થાય થોડોક લાંબો તો થાય પણ આમ વાંધો ના આવે તો જેમ મટાડીને જેટલું પડે એટલું નાખતું જાય તો ખાલી થઈ ગયું હે કંઈક આવું છે બધું અને કામકાજ બધું સારું હા જવા દે આગળ હવે ને જો અહીંથી કાંદો ખાલી કરવામાં આવશે કાંદાને ને બારી થોડીક નાની છે એટલે ને થોડુંક ખેંચવું પડે જો કે એમાં હાઇડ્રોલિક સિસ્ટમ તો મેલેલી છે પણ તો એ ને લસરીને બહાર નથી આવડતું કેમ કે હે ને એનો બારી થોડીક નાની છે એટલે અટકી જાય ને એટલા માટે ને થોડું ખેંચવું પડે બાકી થોડુંક લહરતું તો આવે પણ થોડુંક ખેંચવું પડે તો આવી સિસ્ટમ છે બાકી કામ જોરદાર છે અત્યારે ટૂંકમાં ને વરસાદનું વાતાવરણ હોય ને ત્યારે આ બહુ ગજબ કામ કરે છે ક્યાં જઈએ અંદર કમ્પ્લીટ હાલે ને તો હું કે ના અત્યારે માર્કેટ હારી છે તો વાંધો નહીં વરસાદ આવે ને સાચવવાનું કામ છે હવે આપણે ને લાસ્ટમાં જો મગફળી માંડવી ખાલી થાય છે ત્યાં રીતના એમાં આઈડલી સિસ્ટમ છે ડાયરેક્ટ ટેલરમાં ખાલી થઈ જાય તો જો આવું કંઈક છે થેસર કેવું છે જરા કોમેન્ટમાં કહેજો બાકી આપણે તો એનું કામ જોરદાર લાગ્યું બધું આમાં એવું ના આવે ઉપર તો કાઢતું જાય ઘણ કાઢતું જાય કોણ
હાલો જો આજે હે ને પાછો વરસાદ ચાલુ થઈ ગયો આવી રીતના ધીરે ધીરે જો છમ 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 વરહે હે અને આવી રીતના કાદા કચકાણ કરે ને એવો વરહે હે વરી હે ને કપાને પથારી ફરવા આવ્યો હે કપાસનો કાળ બની તો શું થાય એવો કપા માન છાપવા લાગતા હતા પાછા વરી ફેરી નાખશે એવું લાગે છે જોઈએ હવે આગળ શું થાય આગળ બતાવશું વરસાદ પાછો વયો જાય પછી કેવો કપામાં શું નુકસાન છે કેવો. જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો બધા મજામાં ને? જો આપણે છે ને સવારમાં વરસાદ આવ્યો હતો એટલે એકદમનો તો નથી આવ્યો પણ એમ તો આમાં પરલી ગયું આમ ગારો થોડો થોડો થઈ ગયો આમ આપણે આયલા જઈએ ને તો એ ખૂચે હું જો બતાવું આ તો હે ને થોડોક પાછો તડકો આવી ગયો હતો ને એટલે આપણે હે ને થોડોક વરસાદ આવ્યો હતો ને હવે જો આમાં સેજ આમ ભીનું થઈ ગયું હે ટાણે ઢેરીએ વધારે હે આમ ઓછું છે ને જો આપણે આવો કપાસ છે ને આપણે કપાસમાં હે ને બહુ જ અસલ ફાલ લાગ્યો છે જો આપણે કપાસમાં બહુ જ અસલ ફાલ લાગ્યો છે પણ હવે વરસાદ આવે છે ને એટલે હવે ફાલ હવે આ રીએ કે ના રીએ નહીં ખબર નહીં અને આ વરસાદ પાછો રેડું એમ તો ઠાવકું આવી ગયું હતું એવું રેડું અસલ આવ્યું હતું એટલે હવે 2-3 દી પછી ખબર પડે કે આ ફાલ હે એ ખરે હે કે રીએ હે. હવે ફાલ ખર્યા પછી જો લાલ નહીં થાય તો વાંધો નહીં આવે પાછો લાગી જાય જો લાલ થાય ને તો હવે કપાસમાં પછી આપણે કંઈ થાય નહીં હવે. હાલો તો આગળ હું આવી હું નેદવા એટલે કપાસમાં થાય કે ના થાય પણ ખડ ના થવું જોઈએ એ તો આપણે કાંઈ કરવી જ પડે તો જો વાંથી થોડી કાયરું નથી દી એટલે મોઢા આગળ મેં લગભગ પોળા કાયરું નહીં દી અને પછી આમાં હે ને વચમાં પાવા માંડ્યા હતા ક્રિશ્ચન પપ્પા એટલે મેં ત્યાંથી વચમાં આટલું પીધલ હતું ને એટલું મૂકી દીધું હતું અને જો અહીંથી પાછું ચાલુ કર્યું હતું જો અહીંથી આટલું નેદલ છે વળી આ બાજુથી 8 આયરું નેદી લીધી છે 8 નહીં પણ વધારે નેદ લીધી છે જો અહીંયા પી ગઈ હું જો સાંજે અહીંયા નથી હતી ને પછી અહીં સાંજ પડી ગઈ ને ત્યાં મૂકીને આવી ગઈ જો હું થોડું હેઠે હરિયા હું ખડ છે બાકી હું વચમાં ક્યાંય આપણે ખડ છે નહીં ને જો આ મટા હજી મેનું આમ બહુ જ આમ છે આદર હવે ના આવે તો સારું અને પણ આવી ગયો એનું હવે નુકસાન ના આવે તો સારું હવે તો શું થાય હવે ભગવાન હાલો તો નેદવા માંડી.